સુરત જિલ્લામાં ચૂંટણીનો માહોલ જામ્યો છે। કામરેજ સુગર મિલની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થયું। અલગ અલગ વિસ્તારોમાં યોજાઈ રહેલા મતદાનમાં કુલ 18 ઝોનમાં ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું। વર્તમાન પ્રમુખ અશ્વિન પટેલ અને પૂર્વ પ્રમુખ જયેશ પટેલ વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે। 18 બેઠકોમાંથી 4 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। 36,000થી વધુ સભાસદો મતાધિકારનો ઉપયોગ કરશે। ચૂંટણીનું પરિણામ 21 ઓગસ્ટે જાહેર થશે। સુગર ફેક્ટરીમાંથી લોકોનો વિશ્વાસ હટી ગયેલો એ સુગર ફેક્ટરીમાં પાછો સભાસદોને વિશ્વાસ આવ્યો છે। એટલે આજે ત્રાજવાની પેનલ, સહકાર પેનલ અને મારા નેતૃત્વ હેઠળની પેનલને જંગી મતદાન કરવા માટે લોકો સ્વયંભૂ આવ્યા છે અને મને વિશ્વાસ છે કે આજે મારા સહકાર પેનલના 14 ઉમેદવાર જંગી બહુમતીથી આવતીકાલે વિજેતા થવાના છે। તો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે સભાસદો એક ભાગીદાર થઈને આ વખતે પરિવર્તન ઈચ્છી રહ્યા છે। કયા એવા મુદ્દાઓ છે કે પરિવર્તન પ્રજા કરશે? પરિવર્તનના મુદ્દા અમે અમારા ચૂંટણી સમય દરમિયાન જણાવ્યા જ છે અને આજે મીડિયા મારફતથી તમને પણ જણાવું છું કે આ જે ફેક્ટરીની અંદર બિનજરૂરી ડેવલપમેન્ટ કરીને સભાસદના પૈસાનું જંગી રોકાણ કરી નાખ્યું છે, જે હાલના તબક્કે કરવાની જરૂર હતી।